देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो संतन की जय, सब भक्तन की जय, अपने अपने माता पिता को देव भगवान की जय। तो સૌથી પહેલા મેં મારા ગુરુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું, સંતના ચરણોમાં પ્રણામ। જેટલા બી અમારા ભાઈઓ માતાએ બહેનો બેઠા છે બધાના હૃદયમાં પરમાત્મા છે, પરમાત્માને મારા ઓરથી બધાને જય સિયારામ। આજે આપણા વચ્ચેથી જો અવરખડી ગામમાં ભૂપતભાઈ રણિયાભાઈ વસાવા એમની પંચમ પુણ્યતિથિના નિમિત્તથી આજે આપણે એકત્રિત થયા છે અને ધન્ય છે એમના દીકરાઓને કે આજે આપણા પિતાના કારણ પિતા તો જતા રહ્યા પણ પિતાના પાછળથી બી એવો ખર્ચો કરીને સંતોને ભક્તોને બોલાવીને ભજન સત્સંગનું આયોજન કરે છે। કઈક લોકો જીવનમાં આપણે જોતા હોય છે ને બહુ લોકો બાપના એક 12માનો નિમિત્તથી એક કાર્યક્રમ કરે એમાં બી ઝઘડા ઉભા કરી દે કોઈ એમાં બાપ ગયા પછી એમાં ભાઈ ભાઈમાં બી ઝઘડો થઈ જાય, અલગ અલગ પ્રકારથી લોકોનો વિચારધારા બને છે, પણ જેને સંસ્કાર હારો મળ્યો હોય ને એ જ આપણા પિતાના લીધે એટલી મહેનત કરી શકે છે।
જીવનમાં ધન દौलत તો બહુ કમાવી લેશું, પણ આપણા જો કર્મ છે ને, એ જો કર્મ આપણે કરતા હોય છે, સત્કર્મ ધર્મના કાર્ય કરતા હોય છે, એ જ આપણા સાથે જાય છે. તો 2 મિનિટ પહેલા તો આપણે ભગવાનનો હરિનામ સંકીર્તન, કેમ કે આપણા જીવનમાં બહુ વિકાર વાસનાથી શરીર ભર્યો છે, અને એમાંથી જો વિકાર વાસના છે ને, એ બધો બહાર કાઢવું હોય તો ભગવાનના ભજનમાં તાળી, 2 હાથ પરમાત્માએ આપ્યો છે. એ આપણને હાથ શા માટે પરમાત્મા આપ્યો છે કે ભાઈ મારા ભજનમાં સહયોગ કરે. ભજન ચાલતો હોય ના, આપણા જીવા પર નામ આવતો હોય ભગવાનનો, પણ ભજનમાં તાળીનો સહયોગ બહુ જરૂરી છે. 2 હાથ આપીને બી તાળી ના વગાડે તો ભગવાન બીજી વાર વિચાર કરે. એક વખત તો 2 હાથ આપ્યો છે, પણ બીજી વાર એ તાળી ના વગાડે, ભગવાનની સેવા ના કરે તો સમજી લેવાનો બીજી વખત 4 પગ વાળો બનાવીને મોકલે, પછી હાથ નહીં આપે. એટલા માટે જીવનમાં ક્યારે બી આપણે ભજન ના આવડતું હોય તો કોઈ વાત નથી, પણ હાથ તો આપણને આવડે ને, તાળી ઠોકવાનો છે, સેવા કરવાનો છે. કઈક લોકોને આપણે જોયા છે, ભજન ચાલતા હોય સત્સંગમાં, ભજનમાં, ભગવાનના એક ભજનમાં રંગાઈને એને આત્મા સાક્ષાત્કાર કરીને ભગવાન સાથે આનંદમાં નાચવાનું બી થાય છે. પણ અહીંયા શરમ લાગે ને, લગનમાં હોય ને પછી જેને ના આવડતો હોય તે બી નાચે. આ તો કોઈ વાંધો નહીં, કહેવાની જરૂરત ના પડે. તો 2 મિનિટ આપણી વાણીને પવિત્ર કરવા માટે, તનને પવિત્ર કરવા માટે, અંદરના વિકાર વાસનાને બધું દૂર કરવા માટે ભગવાનનું નામ 2 મિનિટ. મુક્તિ કા કોઈ તું જતન કર લે, મુક્તિ કા કોઈ તું જતન કર લે, रोज थोड़ा थोड़ा हरि का भजन थोड़ा थोड़ा प्रभु का भजन करेगा तो भलाई सुख पाएगा, करेगा तो भलाई सुख पाएगा, माता में झुक जाएगा,
जीवन को चमन करे, जीवन को चमन करे, रोज थोड़ा थोड़ा बोलिए भक्तवत्सल भगवान की। तो मारा भाईओ, जीवનમાં મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે। પરમાત્માએ કૃપા કરીને આપણને મનુષ્ય બનાવ્યો છે। આ અવસર આપણાથી ચૂકી ગયો તો ફરીવાર મળે ન મળે એનો કોઈ ગેરંટી નથી। મનુષ્ય વિચાર કરે છે આપણા જીવનમાં કઈક લોકોને જોયા છે આપણા જન્મદિન મનાવે તો બહુ ખુશી મનાવે છે કે મારો કોઈ દીકરાનો જન્મદિવસ હોય તો દીકરો આટલા વર્ષનો થઈ ગયો। પણ એને ઉલટો કરીને આપણે જોઈએ ને કે એના જીવનના એટલા દિવસે ઓછા થઈ ગયા। કીધો છે પરમાત્મા કે સાસ सास हरि नाम जप वेता सास ना खोए, ना जाने इस सास का कब आना होए ना होए। जो एक एक श्वास अपन लेता से ये बहुत कीमती છે। इन्हें कीधो છે कि समय समय पर हर एक समय काम करता अपन जीवन में जो भी करता होय पण मोडाમાં ભગવાનનું નામ હોવું જોઈએ, મનમાં ભગવાનનું સુમરણ હોવું જોઈએ। जो संसाરની વસ્તુ છે એ નાશવાન છે। એ સંસાર એક સ્વપ્ન, રાતે આપણે સ્વપ્ન જોતા હોય ને એવી રીતે એક સ્વપ્ન છે સંસાર। આપણ આ સંસારમાં આવ્યા પછી કઈક લોકોને જોયા છે રાત દિવસ મહેનત કરતા હોય છે। रात दिवस मेहनत करता करता अपना દીકરાઓ માટે દીકરી માટે ધન એકઠા કરતા હોય છે કે મારી દીકરી બહાર જાય, બીજાના ઘરે જાય તો મારી દીકરી સુખી રહે। દીકરા માટે સંપત્તિ રાખે, પણ આજના યુગમાં કોઈ 100 માં 10 દીકરાઓ હારા નીકળે છે। બાપની મિલકત, બાપની કમાઈ, बाप जो मेहनत करे छे रात दिवस अपना दीकराओने बनावी गणावीने मोटो करे छे। बापनो एक सपनो होय छे के जीवनमा मारा दीकराओ सुखी रहे अने भविष्यमां मैं ज्यारे बूढ़ो थई जाऊं तो दीकराओ मने साथ आपे। पण आजना युगमां बाप तो 10 वखत अपना बाप ने पूछ्या होय के पिताजी आ शुं छे, पण बाप 10 वखत बताव्यो होय पण कोई क्रोध नथी कर्यो होय। पण आजे अपना बाप पर क्रोध करता होय छे। आजे आपने लागे छे ने आ युगमां कलियुगमां एवी संतानो थाय छे, पण अहींया आपने जोवानो मळे छे के आजे अपना बापना लीधे 5મી पुण्यतिथिनो कार्यक्रम करता होय छे। ये संस्कार कहेवाय छे। દીકરાઓને સંસ્કાર ભલી તમે આપો, દુનિયાના શિક્ષા એને ભણાવી ગણાવીને મોટો કરી દો, પણ એને સંસ્કાર ના આપો ને તો એ બગડી જાય। સંસ્કાર વગર કેટલો બી ભણેલો વ્યક્તિ
એને ના બોલવાની પદ્ધત હોય, ના બેસવાની પદ્ધત હોય, ના કોઈનો માન સન્માનની ફિકર હોય, એ કેટલો બી ભણેલો હોય પણ એનાથી તો અભણ માણસ સારો છે, જેને પાસે બોલવાની સભ્યતા છે, બેસવાની સભ્યતા છે, એના કરતા તો એ માણસ સારો કહેવાય છે. આપણા દીકરાઓને સંસ્કાર એવા આપો કે જીવનમાં આગળ જઈને તમને તકલીફ ના રહે. એક બાપ દીકરાને ભણાવીને બહુ મોટો કર્યો છે. વિદેશમાં દીકરો ભણવા જતો રહ્યો. બાપ રાત દિવસ મહેનત મજૂરી કરીને પૈસા મોકલાવે છે. હોસ્ટેલના એના ભણતરના જે બી ખર્ચો લાગે એ બધો બાપ મોકલાવે છે. માં ને બાપ બેવ મહેનત કરે છે. દીકરો ભણી ગણીને વિદેશમાં પહોંચી ગયો, મોટો થઈ ગયો, ભણીને નોકરી લાગી છે, કલેક્ટર બનીને નજીકના શહેરમાં આવીને બંગલો બનાવ્યો છે અને સાહેબ બનીને રહેતો છે. બાપને ખબર નથી. ગામના લોકો આવીને કહે છે તમારો દીકરો તો બહુ મોટો ઓફિસર બની ગયો, કલેક્ટર બની ગયો છે અને શહેરમાં બંગલો બનાવ્યો છે. બાપના આંખમાંથી આંસુની ધારા ચાલે છે. જે દીકરાને રાત દિવસ પૈસા પહોંચાવ્યા, મહેનત કરીને દીકરો કલેક્ટર બન્યો, પણ બાપને ખબર નથી કર્યો કે મારા પિતાજીને મેં ખબર કરું. પણ માં છે ને, માની મમતા છે. બેટા ચાહે કેટલો નાલાયક હો પણ માં તો માં છે. માનો હૃદય બહુ કોમળ છે. માં ચાહે દીકરો કેટલો બી માને ગાળ આપતો હોય પણ માં કોઈ દિવસ એના પર ક્રોધ ના કરે. દીકરા સમજી જશે હજુ બુદ્ધિ ઓછી છે, પણ માં એના પર કોઈ ક્રોધ ના કરે. બાપને કહે છે કે તમે એક કામ કરો. લોકો કહેતા છે કે આપણો દીકરો કલેક્ટર બની ગયો, સાહેબ બન્યો છે ને બંગલો બનાવ્યો છે. શહેરમાં તો સબ્જી હારી નથી મળતી, ખેતરમાંથી સબ્જી થોડી તોડીને તમે દીકરાને આપી આવો. બાપ ફટી ધોતી ફટી ખમીસ છે, બાપની મહેનત મજૂરી કરીને માએ આપી છે. સબ્જીએ બાંધીને પોટલી બાંધીને ગયો છે બાપ. કે મારા ઘરે પૈસા નથી જવા માટે ગામના લોકો બે ચાર લોકો મળીને પૈસા આપ્યા કે ભાઈ શહેરમાં પહોંચે એટલે રિક્ષાવાળાને કહેજો કે કલેક્ટરના બંગલા પહોંચાવી દે તો તમને પહોંચાવી દેશે. બાપ ગયો છે ધીરે ધીરે રિક્ષામાં બેઠો, ભાઈ મને કલેક્ટરના બંગલે પહોંચાવી દે. રિક્ષાવાળો તો ઉતારે છે. બાપ ધીરે ધીરે ઓફિસ કને જાય છે. મોટા મોટા સાહેબો હાથે મીટિંગ કરતો છે દીકરો. વચ્ચે બેઠો છે, ચારો તરફ સાહેબો બેઠા છે. ગેટ પર દરવાજા પર સિપાઈ છે અને એ સિપાઈને જઈને કહે છે કે ભાઈ જો વચ્ચે બેઠો છે ને એ મારો દીકરો છે, જરા જઈને કોને એને તમારો બાપ આવ્યો છે. એક વાર તો સિપાઈએ ધક્કા મારી દીધા. એટલો મોટો સાહેબ ને બાપ એવો, ફટેલી ધોતી ફટેલા ખમીસ છે ને એવો એવો બાપ કેવાય સાહેબ. ધક્કા મારી દીધા. પાછો ફરી આવી કહે છે કે ના ભાઈ આ મારો દીકરો છે, તમે એકવાર તો જઈને કહો એને. કાચનો દરવાજો હતો, દરવાજો ખોલીને સિપાઈ અંદર ગયો છે. સાહેબને કે સાહેબ કોઈ બહાર આવીને ઊભો છે, તમારો બાપ છે એમ કહે છે કે આ મારો દીકરો છે. ઊભો છે શાકભાજીની અને દીકરાના મોઢામાંથી જોઈને શબ્દ નીકળ્યો છે, અરે આ મારો બાપ નથી, આ તો મારા ઘરનો નોકર છે. એ બાપ નથી, એ નોકર છે. મેં નાનો હતો ને ત્યારે મને ગોદીમાં બહુ ખીલાવ્યો છે, એટલે એને લાગે છે મને દીકરો જ જાણે છે એટલે કહેતો છે કે મેં એનો બાપ છું. બાપ આ શબ્દ સાંભળ્યા પછી બાપની આંખમાંથી આંસુની ધારા ચાલુ થઈ. સબ્જીની પોટલી તાજ છૂટી ગઈ. બાપ આગળ વધ્યો. બાપ નીકળી ગયા, ઘરે આવ્યા. ઘરે પહોંચ્યા છે, આંખમાં આંસુ છે. માં પૂછે છે કે બોલ મારો દીકરો કઈ મારા વારામાં પૂછ્યો કે નહીં, માં કેવી છે એવો કઈ પૂછ્યો કે નહીં. બાપ કહે છે કે એને શું જવાબ આપો. જે સગા બાપને નોકર બનાવતો હોય તો માને શું જવાબ આપે. બાપ વિચાર કરે છે. બાપ કહે છે કે કઈ નહીં, જ્યાર સુધી ભણતો તો, જ્યાર સુધી આપણે પૈસા મોકલાવતા હતા ત્યાર સુધી આપણો દીકરો હતો, પણ આજે સાહેબ બની ગયો એટલે આજથી આપણો દીકરો નથી.
કે માના આત્મા પર કેટલો કેટલો દુઃખ પહોંચ્યો હોય માને કે જીવનમાં એટલી મહેનત કર્યા, ફાટેલા કપડા પહેરીને મહેનત મજૂરી કરીને દીકરાને બનાવ્યા, અને એ દીકરા અમને ભૂલી ગયો. એ બાપ વિચાર કરે છે મનમાં. બાપનો એક જ સપનો હોય છે, જ્યારે બાપ મહેનત કરતો હોય ને અને આંગણમાં નાનો બાળક ખેલતો હોય ને, બાપ આખો દિવસ મહેનત કરીને આવ્યો હોય, બાપને બહુ થકાન હોય, પણ દીકરાને જ્યારે ખાટ પર ખવા પર ઉઠાવી લે ને બાપ, તો બાપની થકાન બધી દૂર થઈ જાય. નાના બાળકને ઉઠાવીને બહુ બાપ ખુશ થાય છે, અને દીકરાને બી બાપ પર એટલો વિશ્વાસ હોય છે. બાપીને ખેલાવે, ઉપર હવામાં એમ ઉછલાવે, ઉપર કરે, દીકરાને ડર નથી લાગતો. કેમ કે નીચે બાપના હાથ છે, એટલે બાપ મને નીચે ના પડવા દે. એ બાપ ખવા પર બેસાડીને બાપ કહે છે, દીકરા તું મારાથી મોટો થઈ ગયો. એટલે માતાથી ઉપર દીકરો જતો રહે ને, તો બાપ કહે છે, દીકરા તું મારાથી મોટો થઈ ગયો. પણ દીકરા ચાહે કેટલો બી ભણી ગણી કેટલો બી મોટો થઈ જાય, પણ બાપથી મોટો કોઈ દિવસ દીકરો ના થઈ શકે. એક માં જન્મ આપવા વાળી માં, જ્યારે દીકરાનો જન્મ થયો હોય ઘરમાં, આડોશ પડોશના બધા લોકો આવ્યા હોય, કોઈ દીકરાને જોઈને અલગ અલગ નામ પાડતા હોય. કોઈ કહે કે આ જરા દીકરો તો હારો આવ્યો પણ નાક બહુ લાંબી છે. કોઈ કહે છે કે આંખ થોડી તીરસી છે, કોઈ કે કાન જરા મોટા છે, મોઢો જરા તીરસો છે. બધા નામ પાડશે, પણ જન્મ આપવા વાળી માના લીધે તો દીકરો એનો ચાંદ સૂરજ જેવો છે. ચાહે કેવો બી દીકરો હોય, પણ મા બાપના લીધે ચાંદ સૂરજ જેવો છે. પણ બાપનો એક જ સપનો હોય છે, માં ને બાપ એક જ સપનો જોઈ છે દીકરાના બારામાં. તુજે સૂરજ કહું યા ચંદા, तुझे दीप कहूं या तारा, वो मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा, वो मेरा नाम करेगा रोशन, जग में मेरा राज मैं कब से बरस रहा था, मेरे आंगन में कोई खेले, नन्ही सी हंसी के बदले मेरी सारी खुशियाँ ले। मेरे आंगन में कोई खेले, नन्ही सी हंसी के बदले मेरी सारी खुशियाँ ले। मेरे संग संग झूम रहा, मेरे संग संग झूम रहा, सारा मेरा नाम करेगा जग में मेरा राज
पकड़ के जगन्नाथ तुझको सिखलाओ, कर हाथ पकड़ना मेरा, जब मैं पूरा हो जाऊं। पकड़ के जगन्नाथ तुझको सिखलाओ, कर हाथ पकड़ना मेरा, जब मैं बूढ़ा हो जाऊं। तू मिला मैंने पाया, तू मिला मैंने पाया, जीवन का सारा मेरा नाम करेगा तो मेरा मेरा नाम करेगा तो जग मेरा एक बाप જ્યારે કોઈ સંતાન ઘરમાં ના હોય ને, અલગ અલગ જગા મંદિરોમાં જશે, અલગ અલગ સંતો બહુ મહેનત કરે છે, માત પિતા સંતાન આવે પછી બાપને ખુશીનો કોઈ ઠેકાણો ના રહે. તો બાપ એક મનમાં વિચાર કરે છે, બાપ કહે છે કે બેટા आज उंगली पकड़ के तुझे चलना सिखाऊं, कल हाथ पकड़ना मेरा, जब मैं बूढ़ा हो जाऊं. बाप नो सपनो होय छे, नानपणમાં તો તને ઉંગલી પકડીને મે ચલાવું છું, પણ જ્યારે મે બૂઢો થાઉં ને ત્યારે તું મારો હાથ પકડજે. અને અંતિમ બાપ જતા જતા બી બાપ દીકરામાં આપણો રૂપ જોઈ છે. બાપ શું કહે છે અંતિમ પંક્તિમાં કહે છે, मेरे बाद भी इस दुनिया में मेरा नाम रहेगा जिंदा, जो भी तुझको देखेगा वो मेरा लाल कहेगा. दुनिया में मेरा नाम रहेगा जिंदा, जो भी तुझको देखेगा वो मेरा लाल कहेगा. तेरे रूप में मिल गया, तेरे रूप में मिल गया, मुझको जन्म दोबारा मेरा नाम करेगा जग में मेरा नाम मेरा नाम करेगा जग में मेरा આજે ભૂપતભાઈ જ્યારે એની ઘરમાં સંતાન આવી હોય ત્યારે એવી જ રીતે સપના જોતો હોય કે મારા દીકરા મેં જતો રહ્યો સતા મારું નામ રહેશે જિંદા. કેમ કે મારા દીકરાના રૂપમાં મને જન્મ બીજો મળ્યો છે. બાપ વિચારે છે
મરતા મરતા બી બાપ કહે છે એને કોઈ બી જોશે ને તો મારું નામ લઈને કહેશે અમુક ભાઈનો દીકરો છે. બાપ તો કહે મેં જતો રહેશું, પણ એના રૂપમાં મારો જન્મ બીજો થઈ ગયો, દીકરાના રૂપમાં. બાપની ઈચ્છા હોય છે કે મારો દીકરો સારો બને, દીકરા નામ. આજના યુગમાં આપણે જોતા હોય છે ને કેટલાક મા બાપ એવા ગલત કર્મ કરે છે ને તો દીકરાને બી શરમ લાગે છે કે બાપની કર્મના લીધે કોઈ 10 લોકોમાં જઈને દીકરો ઊંચા માથો કરીને ના બેસી શકે, બાપના કર્મને જોઈને. કઈ બોલવા જેવો એના પાસે કોઈ શબ્દ ના રહેતો હોય, અને ઉલટો બી થાય છે. કોઈ બાપ હારો હોય તો દીકરો ખરાબ નીકળ્યા હોય તો દીકરાના લીધે બાપ કોઈ જગ્યા બેસી ના શકે. એક બીજાનો એવો સંસ્કાર જીને મારે સમજાવવાનું છે ને એ લોકો આપણને અહીંયા દેખાતા નથી ભજનમાં. જીને જરૂરત છે કે આ સંસારમાં આગળ તમારે શું કરવાનું છે, કેવી રીતે જીવવાનું છે, એ લોકો એની હાજરી ના હોય. 35 વર્ષ 40 વર્ષ 50 વર્ષના જીવી ગયા, એમને સમજાવી બી શું, અડધો જીવન તો જતો રહ્યો. પણ જીનો આવા વાળો જીવન છે એને સમજાવવાની બહુ જરૂરી છે. પણ એવો સમજણ ધર્મથી બહુ દૂર દૂર નાતો ના રાખે એ લોકો. બની ગણીને બહુ હોશિયાર થયા, ભારતની સંસ્કૃતિને ભૂલી ગયા. એમના પાસે મા બાપ પાસે બેસવાનો સમય નથી. કીધો છે માં ભગવાન છે. ભગવાનને પણ કીધા છે સાધુ સંત ઋષિ મુનિ તમેવ માતા છે પિતા તમેવ, તમેવ બંધુ છે સખા તમેવ, તમેવ વિદ્યા ધનમ તમેવ સર્વમ મમ દેવ દેવ. બધો જ પરમાત્મા છે. માં બી પરમાત્મા છે, પિતા બી પરમાત્મા છે, દેવતા બી પરમાત્મા છે, વિદ્યા બ્રહ્મ વિદ્યા બી પરમાત્મા છે. પણ એ જ જગા પર આપણી માં બી ભગવાન છે. કેમ? બાળક નાનો હોય, રાત દિવસ માં બાળકની ચિંતા કરતી હોય. મારો બાળક બહાર ખેલતો છે, કઈ ગાયો ઢોરોના પગમાં ના આવી જાય, એને કઈ ઠોકર લાગીને પડી ના જાય, માં કઈ અગ્નિમાં હાથ ના લાગી દે, કઈ ગંદકીમાં હાથ ના લાગી દે, માં એની રક્ષા કરતી હોય છે. પણ માં સાથે જો પ્રેમ છે ને, એને નાનો બાળકને તમે સોનાના ખીલોના આપી દો, એ ખેલે, અને માં આવી ગઈ તો સોનાના ખીલોનાને બી ફેંકી દે. મારે આની જરૂરત નથી, કેમ કે માં આવી ગઈ. એના લીધે તો માં જ છે બધી. આખો વિશ્વમાં માં સિવાય બીજો કઈ દેખાય નહીં. પણ ધીરે ધીરે મોટો થાય, મોટો થયો પછી મિત્ર સખા બનાવી લે. પછી મિત્ર સાથે માને ભૂલી જાય. માં સાથે જો પ્રેમ નહોતો એ માંથી દૂર થઈ જાય. ધીરે ધીરે એના લીધે બધો મિત્ર જ છે, જે કઈ છે તે મિત્ર છે. પછી 20-25 વર્ષની ઉંમર થઈને લગ્ન કર્યા પછી પત્ની આવી, પછી તો મિત્ર બી ગયો, પછી તો પત્ની સિવાય એને બીજો કોઈ દેખાય. જે કઈ છે મારી પત્ની જ છે. પણ એના પર બી નથી પૂરો રહેતો. ધીરે ધીરે સમય આવે, 1-2 બાળક ઘરમાં જન્મ લઈ લે, પછી બધા એના લીધે બાળક જ બધો થઈ જાય. પછી પત્ની પણ તરફ બી એનું ધ્યાન નથી, બાળકમાં મોહ જતો રહે. તો આ સંસાર જો છે ને એ બહુ પરમાત્મા સમજીને વિચાર કરીને બનાવ્યો છે. પ્રકૃતિનો એક સાધન રચના રચી છે. પણ આપણા ઘરમાં સંતાન કેવી આવે ને એ આપણા હાથમાં છે. કઈક લોકો કહે છે ને જન્મ લીધા પછી બી સંતાન બરાબર નથી આવ્યા. ઘરમાં સંતાન દુઃખ આપે, કષ્ટ આપે એવી સંતાન આવી તો એ આપણી ભૂલ છે. આપણા વિચારો ગલત છે. રાક્ષસ કુળમાં તમે જો કયાદુના પેટમાં ભક્ત પ્રહલાદ આવી ગયો. એક રાક્ષસના ઘરમાં
હિરણાકશ્યપ રાક્ષસ છે, પણ એના ઘરમાં ભક્તનો જન્મ થયો તો એને જરા વિચાર કરીને જોવો કે રાક્ષસના ઘરમાં વંશજના ભક્ત કેવી રીતે આવી જાય. પણ માં એવી હતી ને કયાદુ. જ્યારે હિરણાકશ્યપ તપ કરવા ગયો કે વિષ્ણુ ભગવાન મારો દુશ્મન છે ને એને મારે મારવાનો છે, એટલે બ્રહ્માને પ્રગટ કરું ને વરદાન માંગો. તપ કરવા ગયો, એક પોપટ તોતા પેડ પર બેઠો તો અને એ નારાયણ નારાયણ નું નામ જપતો હતો. હિરણાકશ્યપ જોયું કે આ તો ગલત છે, મારો દુશ્મન નું નામ લેતો છે, આ જગા પર સાધના ના થાય. પાછો આવતો રહ્યો ઘરે. કયાદુએ પૂછી કે કેમ તમે ગયા પછી પાછા કેમ આવતા રહ્યા? તમે તો બહુ વર્ષો સુધી તપ કરવાના હતા, પાછા કેમ આવી ગયા? ત્યારે કહે છે કે એક પોપટ હતો ને પેડ પર, મારો દુશ્મન નું નામ લેતો હતો. શું નામ? કે નારાયણ નારાયણ નામ લેતો હતો. કયાદુ માના મનમાં એટલી ખુશી થઈ કે આ એક રાક્ષસના અંદરથી ભગવાનનું નામ પહેલી વાર નીકળ્યું છે, મોઢાની અંદર પહેલી વખત નામ નીકળ્યું છે. પૂછે છે કે પોપટ ભી કઈ બોલતો હોય? હા હા બોલતો તો ને. કેવી રીતે બોલતો તો? નારાયણ નારાયણ બોલતો તો. એક વખત, બે વખત, ત્રણ વખત એને પટાવીને પૂછે છે નામ, કે રાક્ષસના મોઢામાંથી જેટલો ભગવાનનું નામ નીકળી જાય એટલો કલ્યાણ છે. આજે દાસીઓને કીધી કે ખાવાનું ના બનાવતી, આજે અમે જાતે રસોઈ બનાવશું. કયાદુ જાતે રસોઈ બનાવી, સુંદર ભોજન બનાવીને જમવા બેસાડી છે. એના કશું જમતા જમતા કે મને તો નથી લાગતો કે પોપટ કોઈ બોલતો હોય. ના, બોલતો તો. શું બોલતો તો? નારાયણ નારાયણ બોલતો તો. ધીરે ધીરે જમતા જમતા 21 વખત તો નામ નીકળી ગયો. ધીરે ધીરે ઊંઘવા માટે બિસ્તર તૈયાર કરે છે. ત્યાર સુધી તો 51 વખત નામ એના મોઢામાંથી કાઢી લીધી. પતિ પત્ની બેઉ ઊંઘવા પડ્યા છે, સંબંધ પતિ પત્નીનો બન્યો છે, અને એ જ વખત મોઢામાં નારાયણ નારાયણનો નામ ચાલતો તો અને ગર્ભમાં ભક્ત પ્રહલાદી સ્થાપિત થઈ ગયો. એટલે કયાદુ એટલી હોશિયાર, એટલી સરસ કે આપણી સંતાન કેવી આવે આપણા ખોળામાં, એ માતા પિતાના વિચારોના આધાર પર આવે છે. વિચાર સુંદર હોય પતિ પત્નીનો સંબંધમાં, તો આવા વાળી સંતાન કોઈ દિવસ તમને દુખી ના કરે. કયાદુ જેવા એક રાક્ષસ કુળમાં ભક્તને પેદા કરી દીધી, તો આપણે તો મનુષ્ય છે, આપણા અંદર કેમ નહીં ભગવાનના ભક્ત આપણા ખોળામાં આવી શકે, પણ આપણા વિચાર એવા હોવા જોઈએ. આજે બહુ આનંદ છે. આપણા ભાઈઓનું નામ તો મને ખબર નથી. પ્રવીણભાઈ, એક બીજો બી છે કે એક જ? રતનભાઈ. આજે એમના બાપની આત્મા બહુ ખુશી થઈ હોય, ચાહે કઈ દુનિયામાં હોય, કઈ બી એમાં ગઈ હોય, પણ આજે એમના પુત્રના જો કર્મ છે ને એના પર બહુ ખુશી થઈ હોય. એવા કર્મ કર્યા છે બાપના લીધે. તો આપણા વચ્ચે કરાટાટી દિનેશ મહારાજ બી હાજર છે, એમને બી આપણે સાંભળવાનું છે. એટલે ખાલી માનો પ્રસંગ છે અને દીકરાઓ એવા સંતાન આવ્યા છે, એટલે માં જગત જનની છે, માં દયાળુ છે. બે લાઈન પણ એક માનો ગરબો ગાઈને પછી વાણીને વિરામ આપો, પછી આપણે મહારાજને સાંભળવાનું છે. આજે અમારી બી ત્રીજી નાઈટ છે, 3 નાઈટ થી એક સરખો પ્રોગ્રામ ચાલતો છે. કલ્યાણી હો માં, જાજો ત્યાં જોગ માયા, કલ્યાણી હો
આજે જો આપણા ભૂપતભાઈની પાછલી પુણ્યતિથિ જો મનાવવામાં આવી છે, પરમાત્મા એને ખોળામાં જો જીવાત્મા ગઈ છે એને સદગતિ આપે. એમના જો દીકરાઓ છે, એમના જો બાપની કમી થઈ છે, એમના અંદર જો બાપ ગયા છે, બાપની છાયા છત્ર આપણા માતા પરથી દૂર થઈ છે, પણ તો બી છતાં બાપને યાદ કરીને બાપના લીધે આ મહેનત કરતા હોય છે ને એવો બાપનો આશીર્વાદથી એમના જીવન સુખી છે. એવી રીતે ભગવાને એમને બાપની કમીમાં જો દુઃખ પહોંચ્યો છે, દુઃખ એમને ભગવાને ધીરે ધીરે એને દુઃખ દૂર કરે અને બહુ આનંદથી એના જીવનમાં બાપની એવી યાદગીરી રાખ્યા અને બહુ સરસ આનંદ કરાવ્યા આપણને ભજન સત્સંગનો. અને એવા હરેકના દીકરાઓને એવી સદબુદ્ધિ પરમાત્મા આપે કે એવા જીવનમાં આપણા બાપને સારી રીતે જીવતા હોય તો બાપની સેવા કરે, અને બાપ ગયા પછી બી બાપનું નામ કાઢે ને તો બહુ સરસ કહેવાય. પરમાત્મા એને પછી વધારે ભગવાનને હોદવાની જરૂરત ના પડે. મા બાપની સેવા કરે તો ભગવાન એને જાતે મળવા આવે. પુંડલિકને ભગવાન આવે તો ને મળવા. એવી રીતે મા બાપને મનાવી લો તો દેવતાઓને મનાવવાની જરૂરત ના પડે. મા બાપ રાજી થઈ ગયા તો આખો જગ રાજી થઈ જાય છે. તો એટલો કહીને અહીંયા વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ.